તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું. તો સવારમાં આપણે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ઘણા દિવસ પછી પાછા વિડીયો બનાવી છીએ, બરાબર. નાસ્તો પણ કરી લીધો અને આજે છે રવિવાર, એટલે જવાનું છે આપણે ઓફિસે. તો આજે રવિવાર છે તો ઓફિસ ચાલુ છે. બાકી જો બહારનું વાતાવરણ આવું થઈ ગયું છે મસ્ત મજાનું. તો કાંઈ નહીં, ચાલો આપણે છે ને હવે ઓફિસ બાજુ નીકળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, ડેઈલી બ્લોગ આપણે બનાવતા રહેવાનું. તો ભાઈ બપોરે પડી ગયા છે ને આપણે છે ને આવી ગયા છીએ ઘરે જમવા, બરાબર. 1 વાગી ગયો છે અને મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું. બધું દાળ ભાત ને ભૂંગળા બટેકાને એવું બધું બનાવ્યું છે. તો કાંઈ નહીં, ચાલો જમી લઈ. સવારે પછી ડાયરેક્ટ ઓફિસે ડાયરેક્ટ ઘરે અત્યારે. બીજું કાંઈ ભાઈ કાંઈ નહીં. તો કાંઈ નહીં, હાલો બધા જમી લઈ. પપ્પાને અમે બે આવી ગયા જમવા બપોરે અને હાર્દિક ઘરે છે અને રજા છે. તો ગાઈસ જમી કરીને થઈ જાય છે રેડી અને મેં મુખવાસ ખાવી છે મને મમ્મી બે. કેમ કે જમીન છે ને મુખવાસ ખાઈ લઈએ થોડોક અમતા, બરોબર. આપણે કાંઈ વ્યસન તો ખાતા નથી. જો દેહમાં મુખવાસ બનાવ્યો હતો એને લેતા આવ્યો લગ્નમાં હાર્દિકના. હા, મુખવાસ ખાઈ હવે જવા દઈએ ઓફિસે, બરોબર. પછી સાંજે ડાયરેક્ટ આવશો, સાંજે આવીને ઉતારશું વિડીયો. કાલ લગ્નમાં મુખવાસ નહીં બનાવવાનું તો વરી આવે દઈ દેવાની નોકરી બસ તેમાં એ ખાઈ લે ને, એવું ન હોય. કોઈ ગાડી આરે વરી આવે ફરે ને બીજું કાંઈ વાંધો ના. હાલો હવે આપણે જવા દઈએ ઓફિસે, પછી સાંજે ઘરે આવીને પાછા વિડીયો ઉતારશું, બરોબર. હમણાં તો આવું જ બધું રહે, કેમ કે ઓફિસે જવાનો નકરો આવે છે 2 દિવસ પછી હોળી છે. કોની હોળી? હોળી કોની હોળી? કોઈની હોળી નહીં. તો એની રજા રહે પમદી. આજ તો જવાનું છે ઓફિસે. ને ભાઈ નવો ગેસ લઈ આવ્યા છે, બરોબર. ઘણા દિવસ થઈ ગયા. હા, અઠવાડિયું. આજ રવિવાર ઓલા રવિવારે ગેસ નવો લઈ આવ્યા. એમાં એવું હતું, દેહમાં 2 જૂના ગેસ હતા ને એ આપી દીધા અને ઉપર થોડા પૈસા આપીને આ ગેસ લઈ લીધો નવો. એના કરતાં મોટા છે થોડાક. હા, તો ગાઈસ આવી ગયો છું પાછો ઘરે ઓફિસેથી 7 વાગ્યા, બરોબર. અને અત્યારે વાગ્યા છે 8. મમ્મી અત્યારે બનાવે છે જમવાનું. ડુંગળીની કચુંબર બનાવે છે ભાઈ, મસ્ત મજાનો. જો હે ખાઈ આવજો ભાઈ, અગર પૂરી થઈ જાય આમ બધા ખાઈ જાવ. એમાં એવું છે ભાઈ, કાલ છે ને હોળીને એવું છે, એટલે આજ રવિવાર હતો એટલે વહેલા બંધ કરી દીધી કારખાનું. તો કારખાનું કહેવાય, હું લાવું છું ને એક જ મશીન હતો, કારખાના જેવું જ છે ને. મમ્મી ભાઈ ડુંગળી મોળી નાખી છે, પછી બનાવી નાખ્યું છે કસુંબરનું શાક, એટલે એને કહેવાય ઓલું ડુંગળીનું શાક, એટલે એને કહેવાય કસુંબર. કસુંબર. તો હાર્દિક ગયો છે પાછો હોટલમાં, એને મારા ભાઈનો છોકરો બે. એને ભાઈ છે ને રવિવાર આવે એટલે આમ શું કહેવાય મમ્મી, રવિવાર આવે એટલે એને છે ને રવિવાર આવે એટલે ઢોસા ખાવા જાય. બોલો, દર રવિવાર આવે એને કોઈક મળી રહે. અમે ન જાય, હું ન જાઉં, અમારે ઘરે હોય તો હાલે. આવું હોય તો હું ન જાઉં એમ. તું ન જા, પણ તું શું કરવા ન જા? શું કરવાનું વિચારવાનું ન જાવ, ન મજા આવે એમ. એવું હું નકર હું કાંઈ હતું બીજું કાંઈ હસ્યા કાંઈક કહી દે ને જે હોય કાંઈ નહીં. છે તો ભલે મજા ન આવે એટલે બહારનું ખાવાનું. ક્યારેક ક્યારેક થઈ જાય એમ, બધા જાય થઈ. એકલા કોઈ જ નહીં, તો એકલો વહી જાય ક્યારેક. બરોબર. બાકી તો તમને બધું બતાવું ને ભાઈ. મારા પપ્પા છે ને યુદ્ધ જોવે છે, યુદ્ધ. ઇઝરાયલનું ને એવું બધું હાલે છે ને હમણાં, તે જો હોતો જોવે છે. બીજી વાર ટીવી ચાલુ કરી દીધી ભાઈ. પહેલાં જોતા હતા, પછી ડુંગળી સુધારવા મળે એમ. ડુંગળી સુધાર નથી ને પાછા અત્યારે ટીવી જોવા મળે. આ યુદ્ધ હાલે ભાઈ ઇઝરાયલનું ને એવું બધું. તમને બધાને ખબર હોય તો કહી દઈએ. ઓહો, તેલ તો જોવામાં કેટલું બધું છે એમ કે. તો ભાઈ બે ગયા છીએ જમવા, બરોબર. 0.5 એંગલમાં છે ને, વાઇટ એંગલમાં ઉતાર્યું એટલે આવું દેખાય છે. પછી જો બધા બે ગયા છે જમવા. આમ 3 જ છે. કુલદીપની આવે છે દેહમાંથી એ કાલે. કુલદીપની ડુંગળી કસુંબર ખાઈ વહી આવે. કોને ફેવરિટ છે? કોની ફેવરેટ છે ભાઈ ડુંગળી કસુંબર? મારી ફેવરેટ છે. બાજરાનો રોટલો ને ડુંગળી ને કસુંબર. બાજરાનો રોટલો અને ડુંગળીનું કસુંબર. જો ભાઈ રોટલો અહીંયા જો. તો કાંઈ નહીં, ચાલો. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. અને થોડી ધીમે કરી નાખવાની જરૂર છે, બહુ અવાજ કરે છે. અને એની બોલતું બાઈની કરી દો થોડી ગમતું ધીમે. રેડી? કાંઈ નહીં, ચાલો જમી લઈ. જમી કરીને પાછા બેસતા બેસી ગયા છીએ અહીંયા અને ટીવી જોવાનું ચાલુ છે. અલ્પા મમ્મીને તો આની પાસે જમી કરીને ભાષણ ધોઈને પણ નવરા થઈ ગયા. મારે છે ને જવું છે ક્રિસ્ટીના ઘરે. તમને ખબર ન હોય તો કહી દઉં, રૂમ લઈને આવ્યા છે. ઘણો ટાઈમ થઈ ગયો.
પછી એને રૂમે જવાનું છે. હાર્દિક ગાડી લઈને આવે ને પછી એ જોશે ઢોસા ખાવા. એ આવે પછી ત્યાં જઈ તો તમને બધાને મુલાકાત કરાવો બરોબર. એ હાર્દિક આવે ને પછી ગાડી લઈને જાય. તો ભાઈ જવાનું થશે કેન્સલ. કાલે જવાનું છે. બહુ ખાસ કાંઈ કામ નહોતું, તાળું દેવા જવાનું હતું તો કાલે જવું. અત્યારે છે ને ઘડી ફેરે દઈએ ફોન પણ જોઈ પછી બહાર જઈએ તો ઠીક છે ને પછી બ્લોગ પૂરો ફિનિશ. તો મિત્રો ભાઈ બ્લોગમાં છે ને આપણે થઈ ગયો છે બીજો દિવસ અને મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયો છે. કુલદીપને બધા વૈયા છે અને આપણે પણ નાસ્તો કરીને થઈ જાય છે રેડી બરોબર. તો હવે જવાનું છે પાછું ઓફિસે. તો ભાઈ છે ને પડી ગઈ છે સાંજ ડાયરેક્ટ. આપણે છે ને બપોર પછી વહી ગયા હતા કામે અને અત્યારે ડાયરેક્ટ ઘરે વહી આવ્યા છે. 7:30 થઈ ગયા છે અને ઘરે કોણ એવું તમને ખબર છે તમને દેખ લો. તો ભાઈ છે ને આવી હતી લાડવાની એવું દેવા કેમ કે કાલે અમે બધા અહીંયા જમવા જતા ને તો લાડવાને એવું બધું બહુ બનાવ્યું હતું. તો લાડવા પડ્યા તો અત્યારે ઘરે દેવા આવી હતી અને અમે જો અત્યારે નાસ્તો કરીએ છીએ આવું બિસ્કિટ ને એવું બધું બરોબર. એની છે ને રૂમ ફેરવવાની છે. રૂમ લઈને આવ્યા અમે. કેટલું મોટું આમ ઓલું થવાનું. તો ભાઈ છે ને જમી કરી પછી રૂમ ફેરવવાની છે. તો જમી કરી પછી છે ને રૂમ ફેરવી નાખી. બાકી હાલો તમારે ઓલી રૂમ જોવા આવડે બાજુવાળા લઈને આવી હતી. હે તો આવું મમ્મી વિચાર કડી ખમી દો. હા જો તો અત્યારે મમ્મી બનાવે છે ભીંડાનું શાક. વાહ ભાઈ વાહ સરસ લ્યો. તારે જે વાર છે કામ કરવાનું.